હિંમતનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર અને રજૂઆત આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. વિગતે જોઈએ તો હિંમતનગરની અંદર રોડ ઉપર ગટરો ઉભરાતી હોય અને ખાડા પડ્યા હોય, રસ્તાના કામકાજને લગતા અનેક પ્રશ્નો જે જનતાને તકલીફ પડી રહી છે એની રજૂઆત કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. અને કોંગ્રેસ દ્વારા આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આવેદનપત્ર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બાબતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, મનોજભાઈ બારોટ અને પ્રિયવદન પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ સહિત લોકો કોંગ્રેસ નગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ નગરપાલિકાની ઓફિસે ચીફ ઓફિસર અને પ્રમુખ ન મળતા તેમના ઓફિસના દરવાજે જ આવેદનપત્રની નકલ પણ ચોંટાડી દીધી હતી. તો નગરપાલિકાની ઓફિસની બહાર તેમણે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો અને રામધૂન બોલાવી પણ હતી. કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની અંદર જે નગરપાલિકા દ્વારા લોકો જનતા ત્રાહિમામ થઈ રહી છે એવા પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હોવાના સમાચાર અશોક નાઈ તરફથી મળી રહ્યા છે.